વેલકમ ટુ કાઠિયાવાડી બાઇટ્સ. હું છું ધાત્રી અને આજે હું કોથમીર પૂરી બનાવી રહી છું. આ પૂરી એવી છે કે જે બાળકોને તો ભાવે જ છે, પણ આપણને પણ દિવસભરમાં કટક બટક કરવાની ખૂબ મજા આવે છે. તો આ પૂરી બનાવવા માટે અહીંયા 3 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. 3 કપ ઘઉંના લોટમાં અડધા કપ જેટલો રવો લીધો છે. રવો જે રેગ્યુલર આવે એ જ લીધો છે, સૂજી નહીં. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને મીઠું નાખી હળદર એડ કરવાની છે. અને અહીંયા આપણું જે મોણ છે એ ગરમ કરીને દેવાનું છે. તો 3 ચમચી જેટલું ઘી છે એ ગરમ કરવા મૂક્યું છે અને એમાં અડધી ચમચી જેટલું તેલ એડ કર્યું છે કે જેથી ઘી છે એ બળી ન જાય. હવે એ ગરમ થાય ત્યાં આપણે આપણો લોટ છે એ રેડી રાખીએ. 2 ચમચી જેટલા તલ લીધા છે. તો તલ છે એને મિક્સરમાં મેં અધકચરા કરી દીધા છે. ખાયણી દસ્તાથી પણ અધકચરા કરી શકાય છે. 2 ચમચી જેટલી આદું અને મરચાંની પેસ્ટ લીધી છે. જો તીખું વધારે ભાવતું હોય તો આદું અને મરચાંની પેસ્ટ છે એ થોડી વધારે લઈ શકાય છે. હવે મોણ નાખતા પહેલાં આ બધી વસ્તુ છે એને સરસથી લોટમાં મિક્સ કરી દેવાની છે. અને હવે આપણું મોણ છે એ ગરમ થઈ ગયું છે. તો આ રીતે છમકારો બોલે એવી રીતે આપણે લોટમાં મોણ છે એ એડ કરી દેવાનું છે. હવે આપણો હાથ છે એ દાજી ન જાય એ રીતે ધીમે ધીમે લોટ અને આપણું ઘી છે એ બંનેને સરસથી મિક્સ કરી દેવાના છે. તો આ રીતે મુઠ્ઠી વાળતું મોણ આવે એ રીતે આપણે મોણ દેવાનું છે કે આ રીતે મુઠ્ઠી વળવી જોઈએ. તો હવે લોટ અને આપણું મોણ છે એ સરસ દેવાઈ ગયું છે. એટલે હવે કોથમીર પૂરી કરીએ છીએ તો કોથમીર તો એડ કરવી પડે. તો 2 ચમચી જેટલી કોથમીર લીધી છે જેને એકદમ જ ઝીણી ઝીણી સુધારી લીધી છે. કોથમીરની પૂરીમાં કોથમીર દેખાવી તો જોઈએ ને. તો આ આપણે કોથમીર નાખી છે દેખાવની અને હવે નાખી રહ્યા છીએ સ્વાદની. તો અહીંયા કોથમીર છે એ મિક્સચરમાં ફરે સરસથી એની પ્યુરી બને બસ એટલું જ પાણી એડ કરી મેં કોથમીરની પ્યુરી રેડી કરી છે. તો 3 કપ ઘઉંના લોટની સામે હું અહીંયા 1 કપ જેટલી કોથમીરની પ્યુરી એડ કરી રહી છું. આજની આ રેસિપીમાં કોથમીરની જે આ પ્યુરી એડ કરીએ છે એ હીરો ઇન્ગ્રીડિયન્ટ છે. કારણ કે આ કોથમીરની પ્યુરી આપણી પૂરીને કલર તો સરસ આપશે જ, પણ આ પ્યુરીને લીધે સ્વાદ અને સુગંધ કોથમીરના એટલા સરસ આવશે કે એવું થશે કે બસ આપણે ખાતા જ રહીએ. એમાં પણ જે કોથમીર લવર હોય, જેને બધી વસ્તુમાં કોથમીર ભરી ભરીને જોઈતી હોય, એને તો આ પૂરી ખાવાની ખૂબ જ મજા પડી જશે. સાથે કોથમીરના જે હેલ્થ બેનિફિટ હોય એ પણ આપણને મળી રહેશે. તો હવે અહીંયા થોડું થોડું પાણી એડ કરી આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો કઠણ લોટ બંધાઈ જાય એટલે હવે આપણે એને દસ્તાથી ટીચવાનો છે. તો લોટ છે એને દસ્તાથી ટીચવાનું કારણ એ કે ટીચાઈ જશે સરસથી લોટ તો પૂરીની કિનારી છે એ ફાટશે નહીં. અને બીજું એ કે કોથમીર અને મીઠું છે અંદર, તો આપણી હથેળીની ગરમી લાગશે. જો હાથથી મસળીશું તો હથેળીની ગરમી લાગવાથી કોથમીર પાણી છોડશે અને આપણો લોટ ઢીલો થઈ જશે. એટલા માટે દસ્તાથી ટીચવાનું છે. હું હવે અહીંયા એકદમ જ નાની નાની પૂરી કરી રહી છું. એટલે એકદમ જ નાના નાના ગોયણા છે એ બનાવી રહી છું. અહીંયા પૂરીને વણવાની નથી, વણવાની બિલકુલ ચિંતા જ નથી. અહીંયા પૂરી જો હોય એનું મશીન યુઝ કરી રહી છું. તો પૂરીના મશીનમાં વચ્ચે પૂરી મૂકી પૂરી બનાવવાની છે. તો પૂરી છે એ અહીંયા એકદમ જ પતલી નહીં બને, થોડી થીક થશે, પણ આપણને અહીંયા થીક પૂરી જ જોઈએ છીએ. હવે એવું થાય કે એક એક પૂરી કરીએ ને કેટલી બધી વાર લાગે, બહુ ટાઈમ જતો રહે. પણ ના, આ મશીનમાં એકસાથે 4 થી 5 નાની નાની પૂરી તૈયાર થઈ જાય છે, જેથી આપણો ટાઈમ પણ બચે છે અને તરત જ સરસ મજાની ટેસ્ટી એવી પૂરી પણ તૈયાર થઈ જાય છે. તો અહીંયા મેં મશીનમાં આ રીતે નાની નાની પૂરીઓ તૈયાર કરી છે. તો હવે જો તમને ઈચ્છા હોય તો તમે મોટી રોટલી વણી એમાં અલગ અલગ શેપ પણ આપી શકો છો. અત્યારે અલગ અલગ શેપ્સ કટર અવેલેબલ હોય છે. અને મોટી મોટી પૂરીઓ વણવી હોય તો એ પણ કરી શકાય છે. પણ હા, પાપડ જેવી એકદમ પાતળી પૂરી કરવાની નથી. પૂરી છે એકદમ પાતળી હોવી જોઈએ નહીં, થોડીક ભરેલી હોવી જોઈએ, તો જે એકદમ સરસ ખસ્તા બનશે.
પૂરીને આગળ અને પાછળ આ રીતે કાપા મારી દેવાના છે, જેથી પૂરી છે એ ફૂલશે નહીં. તો પૂરી છે એ એકદમ જ આ રીતે નાની નાની તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે મીડિયમ ફ્લેમ પર તળી લેવાની છે. તેલ છે એકદમ ગરમ પણ ના હોવું જોઈએ અને ગેસ એકદમ ધીમો પણ ના હોવો જોઈએ. મીડિયમ ફ્લેમ પર તળવાની છે. હવે અહીંયા આપણે જે તલ અધકચરા નાખેલા છે ને, એનાથી આપણા તલ તેલમાં નીકળી નહીં આવે. એ લોટમાં સરસથી ભળી ગયા છે. જો આખા તલ હોય તો એ તેલમાં નીકળી જવાની શક્યતા ખૂબ વધારે રહેશે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પૂરીને તળશું અને પછી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે કાઢી લઈશું. તો આપણી ક્રિસ્પી ખસ્તા કોથમીર પૂરી તૈયાર છે. હવે આ પૂરી એકલી તો આપણને મજા જ આવે છે, અલગ અલગ ચટણી સાથે ખાવાની પણ મજા આવે છે. આ પૂરીમાંથી અલગ અલગ ચાટ પણ બહુ સરસ લાગે છે. ખાસ કરીને પાપડી ચાટ તો બહુ જ સરસ બને છે. ચલો, આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને કહેજો. થેન્ક યુ.